1,13,000 રૂપિયા 12 મહિને ગોવાળનો પગાર તારીખ 1/4/2021 થી તારીખ 1/9/2021 સુધી 9,000 રૂપિયા 1/10/2021 થી 18/3/2022 એટલે 1/3/22 સુધીમાં 1 મહિનાના 10,000 લેખે 1,13,000 4,86,490 ગૌશાળાની ગાયો માટે ખોળના 2,21,500 રૂપિયા ઘેડમાંથી સારો ગયા વર્ષે આપણે ઉતાસણીયા પડવા પછી બીજે દિવસે ચારાની ખરીદી કરી હતી એટલે ગયા હિસાબમાં ગયા વર્ષના હિસાબમાં આ આપણો ચારો આવેલો નહોતો। આ વર્ષે 2,21,500 ગયા વર્ષનો આ વર્ષે 2,28,960 આ વર્ષનો ઘેડમાંથી સૂકો સારો ખરીદી ભાડું અને મજૂર સહિત 1,11,500 ગાયો માટે લીલો ચારો મકાઈ જુવાર 56,000 રૂપિયા માંડવિયાની ખરીદી 1,48,600 રૂપિયા ગૌશાળા મરામત ખર્ચ ભાઈ 1,48,600 મરામત ખર્ચ એ હેડર મથાળું છે એની અંદર 70-75,000 ની પડદી લગાડી કલર ડેલા અન્ય વસ્તુ બધું ભેગો થઈ અને 1,48,600 25,450 આખા વર્ષનો ભાડાનો ખર્ચ આંકડો ભેગો છે પણ એક રિક્ષા ભાડું હોય એક ખાંડિયા ગાડી ભાડું હોય ખતરણું કરેલું હોય બધો ફિગર 25,450 56,150 પરશુરણ ખર્ચ જો હવે ઘણા મિત્રોને હિસાબમાં મારે હું હિસાબ પૂરો કરી પછી ચોખ્ખો જ કરી લઈ 56,150 રૂપિયા પરશુરણ ખર્ચ કે ભાઈ એમાં કોઈ વસ્તુ આવી હોય નાની નાની વસ્તુ લીધી હોય કે દવા છે ઈતળી છે દાંતરડું છે ખપારી છે કોદારી છે ગૌશાળાની અંદર ઘરમાં આપણે કેમ ઘણા હથિયાર જોઈએ એ બધાનો સરવાળો થઈ 56,150 મજૂરી ખર્ચ એ મૂળ મારી છે 56,150 મજૂરી ખર્ચ ભાઈ 12 મહિના લીલો ચારો વાઢવાનો એને મજૂરી ગૌશાળાની અંદર જે કંઈ સારો આવે છે એને ખડકવાની માંડવીઓ આ તે ગોડાઉનમાં ભરવા માટે બધાય ભેગા થઈને વર્ષની અંદર 56,150 રૂપિયા 24,780 રૂપિયા 24,780 પરશુણ ખર્ચ છે। આ પરશુણ ખર્ચ ઘણી વખત એમ થાય છે કે ભાઈ પરશુણ ખર્ચ શેનો તો કે ગૌશાળાની અંદર દાંતડાની જરૂર પડે કોદારીની જરૂર પડે પાવડાઓ તગારું ખપારી કંતાન આ છૂટક જે હિસાબ હોય એ પરશુણ ખર્ચમાં લઈ 24,780 અને આમે આવક ક્યાંથી આવી છે તો કે ભાઈ 3500 રૂપિયા રામ ભરોસે 1,450 તો કે રામ ભરોસે 4 લાખ રૂપિયા બેંકમાંથી ઉપાડ કર્યો 1,75,000 રૂપિયા ખાતર વેચાણના 1,44,690 આ ગૌશાળામાં ગાય લેવાની મૂકવાની અલગ અલગ હોય ભાવને એનો કુલ આંકડો 1,44,690 રૂપિયા 13,651 રોકડ આવક છે। એમાં લખેલ છે આરેણા તરફથી 5151 હું નામ નહીં બોલું મતલબ વિગત લાંબી થાય અરસીભાઈ ગોવાળની પુણ્યતિથિ નિમિત્તે ગામના 1-2 જણાના જે લોકોએ આપ્યા છે નામ બોલી તો મારે લાંબુ લિસ્ટ થાય એટલે 13,651 રૂપિયા। આ વર્ષે નવું એક છોકરાએ કાર્યક્રમ શરૂ કર્યો છે એનું મથાળું છે જન્મદિવસ નિમિત્તે તથા ખુશી ભેટ તરીકે જે ગૌશાળામાં દાન આવ્યું છે આ વર્ષે 27,429 રૂપિયા
આખા વર્ષ દરમિયાન 6,82,000 રૂપિયા આ 14 લાખના ખર્ચ સામે 6,82,000 રૂપિયા આપણે ગૌશાળાના ખર્ચ એટલે ચારાની ખરીદી માટે બેન પાર્ટી પાસેથી વર્ષદ્વારમાં ઉપાડ કર્યો. કુલ 14,70,920. હાલની તકે ખાસ બધા મહત્વનો આ લોકો કાન ખોલીને સાંભળી લો, હિસાબને પછી હું ચોખ્ખોટ કરી દઈ. 52,45,719 રૂપિયા કામધેનુ ગૌશાળા ટ્રસ્ટ ખંભાળિયા કરંટ ખાતું SBI ચોરવાડ શાખામાં ડિપોઝિટ. 15 લાખ રૂપિયા કામધેનુ ગૌશાળાની ફિક્સ રસીદ 1,60,304 રૂપિયા આપણે રસીદનું વ્યાજ આવ્યું. 20 લાખ 1,03,455 આજની તારીખે હાથ સિલિક રોકડ બોલે છે હસ્તે કેશુર કરશન રાવલિયા. મેન આંકડો આવે છે, એક વખત આંકડો બોલ્યા પછી જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવી લેજો. આજની તારીખે આજે 20,22,958 રૂપિયા આપણી નવયુવાન બેન પાર્ટી પાસે રોકડ સિલિક. ખરેખર હિસાબ આપ્યા પછી બે શબ્દો બોલી મારે મનાઈ છે બોલવાની, પણ છતાં આજે બોલવું પડશે. તારીખ 1/4/2021 એટલે ગઈ ઉતાસણી પછીથી આજ તારીખ 18/3/2022 સુધીમાં કુલ બેન પાર્ટીની આવક આંકડા ઉપર ખાસ ધ્યાન આપજો. 87,83,664 રૂપિયા. વર્ષમાં 78,706 ખર્ચ આવ્યો. કુલ એ લોકો પાસે હતા ખર્ચ કરતા 27,04,958 6,82,000 આપણે ગૌશાળામાં ચારાની ખરીદીમાં આપ્યા છે. કુલ આંકડો 20,22,998 હાથ સિલિક છે, રોકડમાં છે હસ્તે જગમાલભાઈ રામસિંહભાઈ જોટવા. બારમો સમૂહ વાડ મહોત્સવ આપણા ગામની આંગણે ઉજવાઈ ગયો છે. આ વર્ષની વાડની આવક 1,26,000 રૂપિયા. દરેક વરરાજા દીઠ 10,500 રૂપિયા લેખે 12 વાડના રૂપિયા. ₹1,19,250 ખર્ચ થયો છે જમણવારનો. વધારો રહ્યો છે 6,750 રૂપિયા. વાડવાળા ભાઈઓ બધા 6,750 આ વર્ષનો વધારો. 370 રૂપિયા આપણી પાસે જે કાચો માલ લીધો તો એ પરત આપતા એટલે કુલ રૂપિયા 10,520 રૂપિયા આ વર્ષનો વધારો છે. 7,800 રૂપિયા આગલા વર્ષનો આપણી પાસે વધારો ખેંચાતો આવે. કુલ 18,000
320 વધારો છે અને વાડ સમૂહ વાડના આયોજકો હીરાભાઈ, ભોજાભાઈ, કામળિયા પણ શિલિક છે. આપણે દર વર્ષે ઘેરિયાની જાન જોડીએ છીએ. આ વર્ષે ગયા વર્ષમાં 32,000 રૂપિયા આપણી પાસે ઘેરિયાની જાનનું વધારનું થતું. એમાંથી ગયા વર્ષમાં અંદર રામ મંદિર તથા શિવ મંદિર એના કલર કામ માટે આપેલા. 2500 રૂપિયા આપણે ગૌશાળાની મોટર માટે આપેલા. 29,500 રૂપિયા આ ખર્ચો છે. ગયા વર્ષનો વધારો 9,500 રૂપિયા અને આ વર્ષે 10,960 જાનનું વધારનું છે. કુલ 20,460 રૂપિયા આ ઘેરિયાની જાનનો આપણે જે ઉત્સવ કરીએ એની રોકડ શિલિપ હસ્તે અર્જુનભાઈ સામતભાઈ રામ. વિક્રમ સંવત 2022 ફાગણ વદ અમાસ શુક્રવાર તારીખ 1/5/2022 1/4/2022 માણસ દીઠ ₹25 લેખે આપણે દર વર્ષે જે ઉજવણી કરીએ દાનમ બાપાની એ મૂડી વેરો 25 રૂપિયા છે. તારીખ છે 1/4/2022 શુક્રવાર. ફાળો આપવાના સ્થળ છે ભાયાકાળા, વાસિંગ સુરા અને દીવા વેદાણ. ભાઈ દર વર્ષે ને આ વખતે એવું છે કે ભાઈ તમે જે હિસાબ આપો છો એમાં અમને સમજણ પડતી નથી. આજે મારે ચોખવટ કરવી પડે છે કે 2005 થી હું આ બધું સાહિત્ય લઈને આવ્યો છું. 2005 થી જે આ કાર્યકરો છે જે દિન રાત કામ કરે છે પોતાને ખર્ચે એ 12 મહિના આખો હિસાબ ભેગો લખે. એક નોટની અંદર 14 લાખનો હિસાબ હોય છે. ખતમ કરવાની જવાબદારી મારી છે. 10 પાના ભર્યા હોય. વ્યક્તિગત હિસાબ આપવું તો એ મારી મર્યાદા છે, સમયની મર્યાદા છે. એટલે આ વખતે એવું કરવામાં આવેલું છે ભાઈ 5 વર્ષનો હિસાબ છે. આજની તારીખનો હિસાબ કદાચ કોઈને સમજાણો ન હોય, હિસાબમાં કંઈ તકલીફ થઈ હોય તો કાલથી 365 દિવસ મને ફોન કરી અને આવી શકે. 5 વર્ષની હું બુકો લઈ આવ્યો છે, બધું ટોટલ લઈ આવ્યો છે. જેને હિસાબ જોતો હોય વહીવટનો એ સવારે બીજા કોઈની કંઈ પણ કહેવા વગર 99% મારા મોબાઈલ નંબર છે અને ન હોય તો હું આપીશ. પણ મહેરબાની કરી અને મારી પાસે વહી આવજો. કાર્યકરો પણ હિસાબ નથી. જે લોકો કામ કરે છે એને પાસે હિસાબ નથી. હિસાબ આપવો એ મારી ફરજ છે, સમજાવવો મારી ફરજ છે. આ ગામનો હું એક નાગરિક તરીકે મારું ફરજ અદા કરે છે. અને વર્ષોથી આ સેવાના યજ્ઞમાં આપણે જોડાયેલા છે. સવારે ઉઠી અને જે માણસને વગર પૈસે વગર ખર્ચે હિસાબ આપવા હું બંધાયેલો છું. કારણ કે આ ભગીરથ કાર્ય કરવું હોય તો મારા એક કોઈથી થવાનું નથી. આપણે બધાની મહેનત કરવી પડશે તન તોડ. એટલે આ એક કોઈની પણ કંઈ તકલીફ હોય કે ભાઈ હિસાબ અને આમે મારી જીભ બરડ છે. મને હાઈકમાન્ડ ઉપરથી આદેશ હતો કે તારે બોલવાનું નથી, પછી તારે બોલ નાખું કે ભાઈ તમારે હિસાબ જોતો હોય તો કોઈને પૂછવાનું નથી. અને આજની તારીખે જોતો હોય આજનો હિસાબ તો આ સાહિત્ય આપતો જાઉં. કોઈ છે હીરો પડકાર કરી દે બરોબર. કઈ તો દીધું હા મારે કઈ ઉઠતો થાય કહું જૂનું એ આપણી ફોન તરફ દઈ દો. પાછો ફરી વખત આપણો ઉતાવળમાં ભૂલાઈ જવાય. ઉંમર થઈ લેટ ગો કરજો. મારા વતી દુઃખ ભૂલ થઈ ગઈ મારી, મેં કરી છે, કોઈએ કરી નથી, સ્વીકારી લઉં.
ભૂલ થઈ છે મારી, એને હું માફી માંગુ છું. 52,45,719 કામધેનુ ગૌશાળા ટ્રસ્ટ ખંભાળિયા SBI ચોરવાડ શાખામાં કરંટ ખાતામાં ડિપોઝિટ એટલે ટૂંકમાં સિલિપ 15 લાખ રૂપિયા કામધેનુ ગૌશાળા ટ્રસ્ટની રસીદ 1,60,304 આ રસીદનું વ્યાજ 1,03,455 હાથ સિલિક રોકડ હસ્તે કેશુર કરશન 20,22,958 બેન પાર્ટીની રોકડ સિલિક હસ્તે જગમાલ રામસિંહ જોટવા. ભાઈ આ આંકડો એક પ્રેમ છે, વધાવી લેજો, જે બોલાવજો ને તાળીઓથી કરજો. આજની તારીખે અત્યારે રાતના 12:30 વાગે 1 વાગે કામધેનુ ગૌશાળા ટ્રસ્ટનું સવારે આંકડો બદલી જાય. આજની તારીખે 1 વાગ્યાનું કુલ ભંડોળ 90,38,436 90,38,436. બોલ કનૈયા લાલ કી. તો ફરી પાછા આપણે એવા માહોલ તરફ જઈએ. હાકલા પડકારા મારા બાપ કરતા રહેજો, કારણ કે આહી સમાજ છે ક્યાંય પીછે હઠ નથી કરી સાહેબ દાન દેવામાં. અને આટલી દાનની સરવાણી આવતી હોય ત્યારે મારે સમાજને બિરદાવો છે. હા, ભેટ બોલી લો પછી આપણે આગળ. ખંભાળિયું ગામ ગામી ગામ નામી નામ નામનું છે આપણે ગામ. 1500 રૂપિયા આપે છે ગૌ માતાની ભેટમાં. બોલો ગૌ માત કી જય. ભાઈ મારા ગામ લોકોને, તમામ નામી અનામી વ્યક્તિ, વડીલો, નાના બાળકો, સજ્જન, બધા ભણેલા લોકોને ખાસ મારે એક નમ્ર અપીલ કરવાની છે કે હવે પછી ગમે ત્યાં લગ્ન પ્રસંગ હશે, આપણે જે કંઈ ઘોર કરીએ એનું સ્ટેટસ આપવામાં આવશે નહીં, બંધ કરવામાં આવશે. હજી ફરી વખત કહી દઉં કે દરેક વસ્તુ મોબાઈલ ઉપર મૂકવામાં આવશે નહીં, સિવાય હુતાશણીનો પડવો અને આપણે ઘેરિયાની જાન સિવાયનો કોઈ પણ વહીવટ કે કોઈ પણ વસ્તુ મોબાઈલ ઉપર સ્ટેટસ મૂકવાનો આજથી પ્રતિબંધ છે. મારો વ્યવહાર અરે તું તો હાચવી લેજે સાંભળા રે
હાલો બેટી એ ખંભાળિયું ગામ 500 રૂપિયા કુપદાન, ખંભાળિયું ગામ 1200 રૂપિયા કુપદાન. બોલ ગૌ માત કી જય. અરે બેટી આવો. ભાઈ મેં જે કંઈ જાહેરાત કરી એમાં એક નવું સૂચન મને આવ્યું છે અને એ સૂચનને મારે જાહેરાત કરવી એ મારી ફરજ છે. મેં જે સ્ટેટસ મૂકવાનું કીધું હતું એ ફક્ત આપણે જ્યાં કંઈ પણ કોઈને પ્રસંગ હોય અને બેન પાર્ટીના જે પૈસાની ઘોર હોય એ સ્ટેટસ મૂકવાની જ મનાઈ છે. કોઈની જન્મદિવસ હોય, કોઈ ખુશી ભેટ આપવી હોય એ પ્રેમ છે, આનંદથી આપી શકશો, એના ઉપર પ્રતિબંધ નથી. અને બીજી એક જણ જાહેરાત હું એ કરી દઉં કે 5000 ઉપર જો ગૌશાળામાં ભેટ આવશે તો મારા તરફથી એક વિડીયો હું ફ્રીમાં બર્થડે નો બનાવી દઈશ. અરે મારા વાલા, આજે અર્જુનભાઈ કહેવું પડે છે, બોલવાની મનાઈ છે, તમને સમય આપવો ખરેખર સાંભળવા, મને તો કોઈ સાંભળવા માગતું એ નથી, પણ તમે જો એટલું ખંભાળિયા ગામ માટે કરતા હોય તો ગર્વ એ હોવો જોઈએ ને મારા વાલા. સવાલ નથી સાહેબ. 5000 રૂપિયા જો બહારનો આપતો જાય તો મારા નવયુવાન 20-20 લાખ રૂપિયા ભેગા કરે છે. ધન્ય તો એને છે, મને નહીં. હું તો ખાલી એક આમ ધક્કો મારવા વાળો છે, બાકી દી રાત તનતોડ મહેનત કરે છે 1 રૂપિયાના ખર્ચ વગરનો. અને 2004 ની અંદર 2 શબ્દ કીધા એટલે કહેતોય જાઉં. 2004 ની અંદર આજ મારી ગૌશાળા 50,000 ખોટમાં હતી અને આજની તારીખે 2022માં જો 90 લાખ રૂપિયાનું બેલેન્સ થાય તો આ ખંભાળિયા ગામનું છે. આ ખમતીધર વડલો કોરોના ન આપે અને સદાય ભગવાન વરતા રાખે એવી આશા રાખી. બોલ મુરલીધરની. એ ખંભાળિયું ગામ અને કારા બાપાનો દીકરો ધાનો મામો નામ મારો દોસ્તાર હતો. 2000 રૂપિયા ખંભાળિયું ને આરણા 2 ગામ અને વાહિંગભાઈ નો દીકરો પરબતભાઈ નામ, એનો દીકરો કાનોભાઈ નામ. 2000 રૂપિયા ખંભાળિયું ગામ અને રાજા મામાનો દીકરો જગમાલભાઈ નામ. 111 રૂપિયા. બોલ ગૌ માતા કી જય. જય હો. અને સાહેબ ખંભાળિયું ગામ તો હું વાત કરવી, આમાં લખીને તો ફરમાઈશો આવે પણ મને મોબાઈલમાં મેસેજ થી ફરમાઈશ આવે કે આ ગીત ગાઓ, અમારે ઘોર કરવા આવી છે, એટલે ખાસ એમના માટે ગાવું છે મારે. તો જે મિત્રો કોઈ પણ ગૌશાળાના નામે ઘોર કરવા માંગતા હોય એ આ રાઉન્ડ ની અંદર આવી જાજો. આપણે ખાલી 5 થી 10 મિનિટનો આ રાઉન્ડ લેવાનો છે અને ઈ રાઉન્ડ પણ કેવો લેવાનો છે એ 500 રૂપિયા ઉપર જાન ભાઈ, ભૂલાઈ જાય. જય હો, જય હો. કારણ કે સાહેબ આ પૈસાના દાન તો આજના જમાનામાં થાય પણ આજથી ઘણા વર્ષો પહેલા સાહેબ હગા દીકરાના દાન દઈ દીધા. એ બોદરને યાદ કરવો પડે ભાઈ. કારણ કે અટાણે સાહેબ ખીચામાંથી બાજુવાળાને માવો દેવો હોય ને માગે તો એ મન નથી થતું. એ હગા દીકરાના બલિદાન સાહેબ કઈ દઈ દીધા છે હે. અને એટલા માટે આજ આહિરને બિરદાવતા કેવું હોય જ્યારે ઝૂંપડામાં અમે જીવીએ જીવીએ પછી ભલે ને પહેરીએ આજી થોડી આઈતી એ પણ કોઈ દી ઝૂકીને એ વાલા નથી અમે જીવતા. અરે રે એવા અમે અડીખમ એ આહી સાહેબ ઈ સમાજને બિરદાવવો હોય. કારણ કે સાહેબ હગા દીકરાના બલિદાન જેને દઈ દીધા હોય અને એને બિરદાવતા ગાવું હોય ત્યારે એ હીર આહીર કેરું એ હુનર હજાર જેણે એ હીર આહીર કેરું હુનર હજાર જેણે દાનના દરિયા રે લાવ્યા રે આહીર દરિયા ને
આયરાણી છે ને એના થકી આ સમાજ ઉજળો. બાકી તો દેવાજ બોદરે લખી નાખ્યું હતું કે રા રાખતા વાત કરજે. ઈ સમજનારી આ દેશની આયરાણી હતી ભાઈ, કે હગા દીકરાને તૈયાર કરી દે. બાકી આ જૂનાગઢની ગાદી ઉપર ના નવઘણની જગ્યાએ બીજું કાંઈક હોત. અને ઈ આયરાણીને પણ મારે બિરદાવવી પણ કેવી રીતે? આયરાણી થઈને હોર આયરના ઘેરે આયરાણી થઈને હોર બલિદાન દઈ દીધા ને એ આ મારું લખેલું ગીત છે. મારું લખેલું અને પ્રથમ વખત મેં ઘણી જગ્યાએ આમ તો રજૂ કરી દીધું, પણ અહીંયા મને ગાવાનું મન થાય એટલા માટે ઉસ્તાદ ફરમાઈશ છે એટલે એ ફરમાઈશ પણ લઈ એ તારદી સામો દરિયો સાહેબ આ ફરમાઈશ જો કે હું જ્યારે ગાઉં ત્યારે તમારા ગામનો હાઉસ એટલે જગદીશ કાંબલિયા એમની પ્રિય ફરમાઈશ 3 લાખ રૂપિયા સાહેબ આ ગીત ઉપર ખાલી એકલાએ 5 મિનિટમાં ઉડાડેલાના દાખલા છે. એટલે એમ જોકે મેં ફોન કર્યો તો હાજરી નથી આપી શક્યા, પણ એમના માટે ખાસ ના ગાવું ત્યારે હે ચાર દિશામાં દરિયો હે ચાર દિશામાં દરિયો ભજી શેઠ ને સાંભળ્યો ચાર દિશામાં દરિયો ભજી શેઠ ને સાંભળ્યો મારો દુવર કાનો નાચ રે મારો દુવર કાનો
જુઓ ત્યારે કોઈ સાગીરી બનતા મોરલા એ મોરલા 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 મણકા પેટ ભરા પણ મારી ઋત રે આવે ન બોલીએ મારી ઋત રે હવે નવ બોલીએ તું તો અને સાહેબ અમે આનંદ કરીએ સાહેબ ગમે ત્યારે અમારા ફોજી સાહેબ બેઠા છે એટલે ખાસ એમના દ્વારા જાણવા મળે કે તમે ગમે એ યુદ્ધમાં લડવા જાઓ ને તો હથિયાર વગર લડવું અશક્ય છે હાથમાં હથિયાર જોઈ તો અમે ગાતા હોય ને તો અમારું હથિયાર આ સાજીના મિત્રો છે સાહેબ એટલે એક વખત જોરદાર તાલીઓથી મારું ભાવ વધાવું એ આનંદ કરે એ મોજ કરે ત્યારે અમે ગાઈ શકીએ અને એટલા માટે રુદ્રાક્ષ સાવન મટિયાણા જય હો માં ઘુમરી કરે જાટ ભરે નવદાન ભારી સારી છે મજૂરી નદી ઓનો ઢોકરા બોલે નવદી ની કપોતની પાક ફૂલે રામ કાઈને મેડો લે હસુ બાત કરે ઘુમરાઈ ને પાગા અરે નૈન કટા કરે જાત અરે મને મોરી બની તન કાટ કરે મને મોરી બની તન કાટ કરે મને મોરી બની તન કાટ કરે જગાભાઈ આપડા બેન એક ફરમાઈશ છે ખાલી 2 મિનિટ લઈ લઈએ કારણ કે સાહેબ એવા આહિર સમાજના મોભીઓ આહિરના થાંભલા થઈ ગયા છે એમને આજે આપણે યાદ નહીં કરી તો બીજું કોણ કરશે સાહેબ કે જેણે શિક્ષણમાં એટલું પ્રદાન કર્યું સાહેબ સમાજને એટલો આગળ લેવા આવા સ્વર્ગવાસી જસુભાઈ બારડને યાદ કરવા છે અહીંયાથી મારે તમારે મારો બાપ વરહી જાજો
જાય વીરા હે એવો હિરલો રે ખોવાણો આહિર મૂળનો સ્વર્ગસ્થ નાનભાઈ નંદાણી આ પારદવાળા એમની દીકરી કાજલબેન આહિર એમનું આ લખેલું છે એક વાર જોરદાર તાલીથી વધાવો મિત્રો કારણ કે નાનભાઈ ના પ્રિય કીર્તન હતો હે વાહ મોજ વાહ કંભાળિયા ગામના ખરેખર ખૂબ આનંદ આવે છે બધા શાંતિથી બેસજો ફ્રેશ થઈને પાછા આમનામ આપણે આવી હજી એ માળિયા ગામ અને ફોરેસ્ટ ખાતાના સાથ ભાઈ ગયા વર્ષે તારીખ 2021 ના વર્ષમાં આપણે જે ગૌશાળામાં ફાર્મની અંદર જે નારિયેળીનું વાવેતર કરેલ છે ગયા વર્ષે 1301 રૂપિયો આવક થઈ હતી આ વર્ષે 23,200 રૂપિયા જે ગૌશાળાની નારિયેળી છે એની અંદર ગયા વર્ષે 1310 આ વર્ષે 23,200 રૂપિયા આવક થઈ છે એકવાર જોરદાર તાળીઓથી વધાવો મારા વાળા અવાજ તો આપો આ ગામની આંગણે ઈ ટીપે ટીપે સરોવર ભરાય 1300 માંથી 2300 જા અને દ્વારકાવાળા પણ એવા આશીર્વાદ ના દો કે 23 લાખ રૂપિયા ઉત્પાદન આપે બોલ ગૌ માતા કી અને અમારા હરમણભાઈ નો છોકરો અર્જનભાઈ 1000 રૂપિયા શકરાણા ગામ અને પુનાભાઈ 500 રૂપિયા બોલ ગૌ માત કી જય 18 ચોથા મહિનાની 18 તારીખ વીરપુર ને હકરાણા એટલે વીરપુર ને પાટીએ 18 તારીખે 18/4/2022 ના દિવસે ત્યાં રામદેવજી મહારાજના મંડપની સ્થાપના છે ક્યાં 18/4/2022 વીરપુરના પાટીએ રામદેવજી બાબાના મંડપની સ્થાપના છે અને એમાં તારીખ 23 અને 24 તારીખે રાત્રે મેળો છે 25 તારીખે સવારે મંડપ ખરો થવાનો એમાં 23 તારીખ અને 24 તારીખ 2 દિવસ સુધી અમારી મંડળીનો એક કાર્યક્રમ છે ત્યાં મંડપમાં 2 દિવસ હા અને તમે ત્યાં એકવાર જોવા ખાસ આવજો બધા હા મંડળી શું છે એ ખબર પડશે હા 23 અને 24 એના બાપુનું નામ નહીં કીધું હકા બાપુ જાગા બાપુ હા એ જાગા બાપુ તરફથી ભાઈ તમારા તમામ ખંભાળિયા ગામને
આમંત્રણ આપે છે કે 18 તારીખે સ્થાપના છે, 23, 24 બેની મંડળી છે અને 24 તારીખના રાત્રે મેળો ભરાશે અને 25 તારીખે સવારે મંડપ ખડો થવાનું છે. તેવા મહંત જાગા બાપુ તરફથી જાહેર આમંત્રણ આપવામાં આવે છે અને એમના તરફથી ગૌ માતાની ભેટમાં 500 અને 1 રૂપિયાનું દાન આપે છે. એકવાર એમને વધાવો ભાઈ બાપુની જોરદાર તાલીથી. અને એમ બોલતો હતો ને સૌરાષ્ટ્રની રસ્તા એમાં જે શૂટિંગ કરે વિડીયો શૂટિંગ ગયા વખતે આપણે લાઈવમાં હતા એને ઓલા ઉમા નાખ્યા શું કહેવાય ફોનમાં પૈસા ફોનમાં આવ્યા આવે ફોનમાં આવી જાય તમે આવી જાય હા એ અમારે શ્રી સ્ટુડિયો લાલાભાઈ લાલિયો હા એ અમારું કોમેડીનું શૂટિંગ કરે ને અડધું કોમેડી તમે એના ઉપર કરી એવા શ્રી સ્ટુડિયો લાલાભાઈ એમના તરફથી પણ ગૌ માતાની ભેટમાં 500 રૂપિયા એ ભાઈ ફોનમાં આવી ગયો એના ફોનમાં આવ્યો મને ખબર નથી કોકના ફોનમાં આવ્યા ને કે મારામાં આવ્યા અરે અરે મારા નંબર કોઈ ખંભાળિયા ગામ ભલે ખંભાળિયા ગામ હા હવે અમારે વારો આવે છે. અને ભોજા બાપાના દીકરા નાયણભાઈ 500 રૂપિયા. બોલ ગૌ માત હાલો. કી જય. હા બાપા હાલો પલ્લા થતા દીઠે ધણી હા બરે આનંદ દેવા એ દીઠે દુઃખ જાય પણ ધણી આ મંડળના જે દર્શન કરીએ ભેટ બોલજો પછી અમને એમ કહે કે તમે દેશવાળા રમો હા એટલે પછી દેશવાળા ગાવ ને ઘડીક રમો હવે હું નામ કીધું રાધિકાબેન ભીમસીભાઈ સોલંકી ગામ આશીજરા હા આ એક ગામ છે ને અહીંયા ખંભાળી એવું જ મંગલનાથ બાપુના શિષ્ય છે હા ભાઈ હા એ પણ ગામ બહુ આનંદ આવે એવું છે રાધિકાબેન ભીમસીભાઈ સોલંકી ગામ આશીજરા એમના તરફથી ગૌ માતાની ભેટમાં 500 રૂપિયા આપે છે. બોલ ગૌ માતા કી જય. 5000 દીધા ને 5000 પાછા. બોલ ગૌ માતા કી જય. હે જગતભાઈ હવે બાયુને રમાડો. ખંભાળિયું ગામ અને નાયણ મામાનો દીકરો કેશુરભાઈ 1000 રૂપિયા. બોલ ગૌ માત કી જય. દ્વારિકાનો માર્ગ
અને હનુમંત બાપુ જયેશભાઈ સજય બાપુ નામ 500 રૂપિયા 2000 રૂપિયા કુપનદાન ખંભાળિયા ગામ 2000 રૂપિયા કુપનદાન ખંભાળિયા ગામ 2000 રૂપિયા કુપનદાન ખંભાળિયા ગામ અને અર્જુનભાઈ નો છોકરો ભાવેશભાઈ 1000 રૂપિયા બોલ ગૌ માત કી જય